માર્ગ એનું નામ જ પુષ્ટિ માર્ગ. આ જે પુષ્ટિ માર્ગનું સૌંદર્ય છે કે જેમાં ભગવાન ભક્તની પાછળ દોડે છે, જેમાં ભગવાન ભક્તની પાસે પધારે છે અને પોતાની કૃપા દ્વારા જીવનો ઉદ્ધાર કરે છે. કૃપા કરવી એ જેમ ભગવાનનો સ્વભાવ છે, એમ પ્રેમ કરવો એ પણ જીવનો પણ સ્વભાવ છે. તો પ્રેમ સ્વરૂપ ભગવાન છે, રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ છે. પણ એ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમને કોણ વધારે પ્રિય છે? તો એમને સૌથી પ્રિય પોતાના ભક્તો છે, એમના ભક્તોનો પ્રેમ છે. અને ભક્તોના એ પ્રેમને વશ થઈને ભગવાન એની પર કૃપા કરવાને માટે દોડી જાય છે. ટૂંકમાં આપણા ભાવ દ્વારા, આપણા સ્નેહ ભાવ દ્વારા, આપણા પ્રેમ દ્વારા, પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા ભગવાનને રીઝવી શકાય. ભગવાનને રીઝવવા માટે આપણી પાસે બીજું કશું જ નથી, એકમાત્ર આપણો પ્રેમ ભગવાનને રીઝવી શકે. જો એ પ્રેમ વિશુદ્ધ હોય, જો એ પ્રેમ અનન્ય હોય, જો એ પ્રેમમાં બારોબાર દીનતા વસેલી હોય. અને ભગવાન પાછા કેવા કૃપાલુ, એની કૃપાલુતા કેવી? કેમ કે જીવ તો અશક્તિમાન છે, ભગવાન સર્વશક્તિમાન. અને એટલે પ્રેમ લક્ષણા ભક્તિને માર્ગે ચાલતા ચાલતા ક્યારેક જીવ થાકી પણ જાય, ક્યારેક કંટાળી જાય, ક્યારેક એ થાકીને લોથબોથ બનીને બેસી જવાનો વિચાર કરે. પણ જેમ પેલા નાના બાળક ને રસ્તે ચાલતા ચાલતા થાક લાગે અને બેસી જાય, અને એની સાથે રહેલી માતા એને તરત તેડી લે, એમ પુષ્ટિ માર્ગમાં ભક્ત જ્યારે ચાલતા ચાલતા થાકી જાય ત્યારે ભગવાન સ્વયં સામે પધારીને ભક્તને ઉપાડી લે છે, ભક્તને સ્વીકાર કરે છે. એનું નામ જ પુષ્ટિ માર્ગ. આમ અશક્તિમાન ભક્તને સ્વીકારવાનો અને એના ઉપર કૃપા કરવાનો જે માર્ગ, એનું નામ કૃપા માર્ગ, એનું નામ જ પુષ્ટિ માર્ગ. અલબત્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કયા જીવને મળવું એનો નિર્ણય તો એની પોતાની કૃપા શક્તિથી જ કરશે. ભગવાન કેવી રીતે મળે એનો એક સંવાદ અકબર અને બિરબલ ની સાથે થયો. અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે બિરબલ, ભગવાન કેવી રીતે મળે? તો બિરબલને થયું કે અધિકારી શ્રી ગોસાઈજી તો અહીંયા સ્વયં બિરાજે છે, તો અકબરને શ્રી ગોસાઈજી આગળ કેમ ન લઈ જાઉં? તો બિરબલ અકબરને શ્રી ગોસાઈજી આગળ લઈ જાય છે. અને ત્યાં પાછો એ જ પ્રશ્ન અકબર પૂછે છે કે ભગવાન કેવી રીતે મળે? ગોસાઈજીએ બહુ માર્મિક રીતે બતાવ્યું કે જેવી રીતે તમે અમને મળ્યા એ રીતે ભગવાન મળે. એનો અર્થ શું? કે રાજાની ઈચ્છા થઈ, અકબરને ગોસાઈજીને મળવાની ઈચ્છા થઈ, તો રાજાની ઈચ્છા થાય તો તે પ્રજાજનને સામે પગલે જઈને મળે, બહુ સહેલું. પણ પ્રજાજનની ઈચ્છાથી રાજાને મળવું એવું સરળ નથી હોતું. એટલે જીવ ભગવાનને મેળવવાની ઈચ્છા કરે તો કદાચ ભગવાન મળે, ન પણ મળે. પણ ભગવાન જે જીવને મેળવવાની ઈચ્છા કરે તેને તો એ તરત જ મળે જ મળે. આ છે પુષ્ટિ માર્ગ. અને એટલા જ માટે પુષ્ટિ માર્ગને પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ કહેવામાં આવે છે. એને નિસાધન ભક્તિનો માર્ગ કહેવામાં આવે છે. એને નિર્ગુણ ભક્તિનો માર્ગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ટૂંકમાં પુષ્ટિ માર્ગ એ ભગવદ કૃપાનો માર્ગ છે.
અહીંયા નિર્ગુણ ભક્તિ માર્ગ ની થોડી વિશેષ સમજ આપણે મેળવી લઈએ. ભક્તિના બે પ્રકારો સામાન્યતઃ દર્શાવવામાં આવે છે, સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિને મર્યાદા ભક્તિ કહેવામાં આવે છે, જેમાં ભગવાનના વિવિધ રૂપોની પૂજા કે ઉપાસના કરવામાં આવે. શિવ છે, ગણેશ છે, સૂર્ય છે વગેરે. અને આવી ભક્તિ કોઈ કામનાથી થતી હોય, લૌકિક ફળ મેળવવાની કામનાથી, ક્યાં તો મોક્ષની ઈચ્છાથી. અને ભક્તિના જે 9 પગથિયાં છે, નવદા ભક્તિ જેને કહેવામાં આવે છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, પાદ સેવન, દાસ્ય ભાવ વગેરે વગેરે. તો આ ભક્તિ દ્વારા વધારેમાં વધારે શું મળે? તો કાં તો લૌકિક લાભ મળે, કાં તો વધારેમાં વધારે મોક્ષ મળે. તો આવી ભક્તિને આપણે શું કહીએ છીએ? મર્યાદા ભક્તિ કહીએ છીએ, કે જેમાં લૌકિક લાભ મેળવવાનો હેતુ રહેલો છે. આવી ભક્તિમાં જીવને પ્રભુમાં શુદ્ધ કે નિષ્કામ પ્રેમ ન હોય, એ સકામ ભક્તિ છે. રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાકાચાર્ય આ બધાએ જેને સકામ ભક્તિ કહીએ એ પ્રકારે સકામ ભક્તિ આપણી આગળ મૂકી છે. શ્રી મહાપ્રભુજીનો ભક્તિ માર્ગ છે એ નિર્ગુણ ભક્તિનો માર્ગ છે. અને નિર્ગુણ ભક્તિનો જે માર્ગ છે એ સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવો માર્ગ છે. તો આ નિર્ગુણ ભક્તિ એટલે શું? તો આ નિર્ગુણ ભક્તિ માર્ગ એ પણ એક વૈદિક મર્યાદા સ્વીકારીને તો ચાલે છે, અને છતાં પણ એક પૃથક ભક્તિ માર્ગ છે, કે જે માર્ગમાં સેવ્ય ફક્ત પૂર્ણ પુરુષોત્તમ યશોદાનંદન શ્રી કૃષ્ણ, અન્ય કોઈની પૂજા ઉપાસના નહીં. તો માર્ગમાં સેવ્ય કોણ? ફક્ત પૂર્ણ પુરુષોત્તમ યશોદાનંદન શ્રી કૃષ્ણ. અને એમાં બીજી કોઈ કામના નથી, લૌકિક ફળ કે મોક્ષ મેળવવાની કોઈ કામના નહીં. એકમાત્ર નિષ્કામ પ્રેમ, માત્ર ભગવાનનું સુખ, એ જ માત્ર કામના. અર્થાત પ્રભુ પ્રત્યે એક પ્રકારનો નિસ્વાર્થ ભાવ, નિષ્કામ ભાવ, નિષ્કામ સ્નેહ જ આ માર્ગમાં મુખ્ય હોય, એને જ આપણે નિર્ગુણ ભક્તિ માર્ગ કહી શકીએ. અલબત્ત પ્રારંભમાં આપણામાં સ્નેહ પ્રત્યે, પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવ જાગે, એટલે ભગવત સ્વરૂપ છે એના મહાત્માનું જ્ઞાન અત્યંત આવશ્યક બને છે. શ્રી કૃષ્ણને સમજ્યા જ ના હોઈએ, એ નામ શું છે, એ સ્વરૂપ શું છે, શ્રી કૃષ્ણના ગુણો કયા છે, એમને કયા પ્રકારની લીલાઓ કરી, એની કોઈ સમજણ ન હોય, તો શ્રી કૃષ્ણમાં એવો પ્રેમ ન પ્રગટે. પણ આવી સમજણ જો આપણામાં આવે, અને એ સમજણ મેળવવાના અનેક માર્ગો છે. કથા દ્વારા આવી સમજણ મળે, કીર્તન દ્વારા આવી સમજણ મળે, સત્સંગ દ્વારા આવી સમજણ મળે, ભગવાનની લીલાઓનું અવગાહન કરીએ તો તેના દ્વારા આવી સમજણ આપણને મળે. એટલે સ્નેહ વધ્યા પછી તો આવા મહાત્મા જ્ઞાનની કોઈ આવશ્યકતા રહેતી નથી, જેમ ગોપીઓને કોઈ આવશ્યકતા નહોતી. પણ પ્રારંભિક અવસ્થામાં સ્નેહની કૂપળ ફૂટે